સવિતાબેન, ચવીબેન, દિવ્યાબેન આગે આવીએ. ભાઈ આ ત્રણેય સાઉથના બેંગ્લોર અને હુબલીની વચ્ચે એક ગામ છે ચિત્રદુર્ગાના છે. સવિતાબેનને ફિઝિકલ એક ઇસ્યુ છે એટલે લગ્ન થઈ શકે એમ નથી, પણ પોતે ઘરે જ રહે છે. અને એકવાર પરમ પૂજ્ય સાધ્વીજી ભગવાન હર્ષ જ્યોતિષીજી મહારાજનું વૃંદ ચિત્રદુર્ગામાં આવ્યું છે અને તેઓ ગુરુકુલ વાસમાં નહીં પણ ફક્ત ઉપાશ્રયમાં ગયા છે. જોઈને એમને એમ થયું કે આવો માહોલ ગુરુકુલ વાસમાં, સાચે જ આપણને એમ લાગે ક્યાંક આપણે મોલમાં જઈએ કે કોન્સર્ટમાં જઈએ તો એમ લાગે આવો માહોલ, પણ એમને ગુરુકુલ વાસમાં એવો માહોલ લાગ્યો. આવો સંપ, આવો પ્રેમ, આવી નિષ્પૃહતા, આવું સમર્પણ, આવું નિસ્વાર્થતા. અને ત્યારે સવિતાબેને સાહેબને સામેથી પૂછ્યું. આપણને તો પ્રેરણા કરી કરીને મહાત્મા ક્યાંક થાકી ગયા છે. સવિતાબેને સાધ્વીજી ભગવાનને સામેથી કીધું, સાહેબ મેં આપકે સાથ મેં ગુરુકુલ વાસ में आ सकती हूँ? અને હર્ષ જ્યોતિષીજી મારા સાહેબે કીધું યસ તમે આવજો. પણ એમની જ એમના ભાઈની દીકરીઓ બંને સગી બહેનો છે, એ પણ ચિત્રદુર્ગામાં એક જ ફેમિલીમાં એક જ ઘરમાં રહે છે. આ ચવીબેન નાનપણથી જ એવા છે, એમને મહાત્માને ક્યારેય પણ જોયે અને અંદરથી એમ થાય કે મારે કોઈ નિયમ લેવો છે. એકવાર નિયમ લીધો જમીન કંદનો, એકવાર છઠ્ઠા માતાને નિયમ લીધો રાત્રિ ભોજન ત્યાગ, અને એકવાર મહાત્માએ પ્રેરણા કરી કે ભાઈ તમે 17 વર્ષના થયા ત્યાં સુધી મોબાઈલ લેતા નહીં. ભાઈ શું થાય સાહેબ, તમારું ખસકી ગયું છે, આ 21st સેન્ચુરી છે. અને ત્યારે ચવીબેને સહજતાથી હાથ જોડ્યા. સાહેબ આપ બોલते हो तो तहती मैं 17 ईयर तक मोबाइल की डिमांड घर पे नहीं करूंगा, એવો નિયમ એમને લીધેલું. મારે આગળ વધીને કહેવું છે, એમના ત્યાં જે હર્ષ જ્યોતિષીજી મહારાજ સાહેબ આવ્યા ત્યારે સાધ્વીજી ભગવાનને પોતાના ગામના ઘર બતાવવા માટે લઈ ગયા. એક પછી એક ઘર બતાવે. સાહેબ ये इनका घर है, यहाँ पे आओ, यहाँ पे आओ. આખા ચિત્રદુર્ગામાં શ્રમણી ભગવાન સાથે ચાલ્યા અને પછી એમ થયું સાધ્વી ભગવાન સાથે ક્યારે વાત જ નથી કરી, કેવી રીતે વાત કરે. પણ ઉપાશ્રયમાં પહોંચ્યા પછી હિંમત ભેગી કરીને પૂછ્યું, સાહેબ આપકા નામ ક્યાં હે, એટલું તો પૂછીએ. અને ત્યારે સાધ્વીજી ભગવાને કીધું, મેરા નામ પરમ પૂજ્ય સાધ્વી, મેરે ગુરુ કા નામ હર્ષ જ્યોતિષીજી મહારાજ. એટલે એમને એવું લાગ્યું કે આજના નામ અને ફેમના જમાનામાં આ શ્રમણી ભગવાન પોતાનું નામ લેવા પણ તૈયાર નથી ને પોતાના ગુરુને યાદ કરે છે. આ જ હવે મારા ગુરુ છે એવો સંકલ્પ એમને ત્યારે કર્યો. હું તમને કહું, નૈસારે ઓલા મહાત્માને રસ્તો બતાડ્યો અને પોતે સંયમિત થયા. ચવીબેને ઓલા શ્રમણી ભગવાનને રસ્તો બતાડ્યો અને હવે પોતે જ શ્રમણી બનવા જઈ રહ્યા છે. હું કહીશ, 1 મિનિટ માટે સમય ઓછો છે પણ હું કહીશ, જીન શાસનમાં દર વર્ષે 200, 300, 400 દીક્ષાઓ થાય છે. અરે ગચ્છાધિપતિએ જ 5 વર્ષમાં 511 ના દીક્ષાનો જયઘોષ કરાવ્યો. પણ મારે કહેવું છે 511 નવી દીક્ષા થાય છે, પણ 5 વર્ષે આપણા ત્યાં એવા 511 શ્રાવિકા મળે છે જે ઘરની બહાર લગાડી શકે કે આ ઘરમાં એ જ આવે છે જે મહાત્માને ખપી શકે છે. આ દિવ્યાબેન આ બંનેઓ કરતા એકદમ ઓપોઝિટ છે કે ભાઈ આમને ગુરુકુલમાં રહેવું હોય તો રે, એમને જે કરવું હોય કરે, મારે તો મારી લાઈફ એન્જોય કરવી છે. આમ ધર્મનો અભ્યાસ છે પણ ધર્મ સાથે એવું કનેક્શન નથી. કેફે જવું, કેન્ટીન જવું, ફરવું કરવું બધું. ચવીબેન ગુરુકુલવાસમાં અને દિવ્યાબેન પોતે જલસા કરી રહ્યા છે, આપણા ભાષામાં જલસા. અને એમને ઉપધ્યાન કરવાનું મન થયું, એમને ઉપધ્યાન કર્યું અને માળા પહેરાવતી વખતે શમણીગઢના અભય શેખર મહારાજ સાહેબે ખાલી એટલું કીધું, દિવ્યાબેન माला तो पहना दूंगा, गिफ्ट क्या दोगे, आप दोगे क्या रिटर्न में? साहब आप बोलो, 1 महीने तक आपको गुरुकुल वास में रहना है. અને તારે આટલા મોટા આચાર્ય ભગવાન કે તારે ના કઈ રીતે કહેવાય? અને માળા પહેરી અને 1 મહિનાના ગુરુકુલ વાસનો નિયમ લીધો. 1 મહિનાનો ગુરુકુલ વાસ, એવો રંગ લાગ્યો. ગુરુકુલ વાસમાં લગભગ વરસ રહ્યા અને આજે પોતાના બંને એમ કહેવાય આ બંનેના મુહૂર્ત સુધીની વાત આવી ગઈ હતી, પત્રિકાના પ્લાનિંગ થઈ ગયા હતા. પણ હું તમને કહું, દિવ્યાબેન ત્યાં સુધી એમની એન્ટ્રી પણ સંયમમાં નથી, પણ 1 મહિનાનો ગુરુકુલ વાસ આ બંને સાથે વાઇલ્ડ કાઇન્ડ એન્ટ્રી. ચિત્રદુર્ગામાં 35 વર્ષે ચિત્રદુર્ગાના દીક્ષાર્થીની દીક્ષા ચિત્રદુર્ગામાં 35 વર્ષે થઈ રહી છે. આ એકવાર ત્રણેયના બોન્ડિંગને આપણે તાળીઓથી અભિવાદન કરવાનો પ્રયત્ન કરીએ. ઓ આવી દીક્ષા દેવી, ઓ આવી દીક્ષા દેવી.